તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીથી કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસ એનએસયુઆઈનો દેખાવ ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસ એનએસયુઆઈનો દેખાવ કે જ્યાં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ હાજર રહ્યા ત્યારે એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે જ્યાં જીકાસ પોર્ટલથી એડમિશન પ્રક્રિયાથી જે મૂંઝવણ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે ત્યારે 80-85% વાળા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીથી કે જ્યાં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ પણ હાજર રહ્યા દેખાવ પ્રદર્શનમાં કે જ્યાં એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે ત્યારે જીકાસ પોર્ટલથી એડમિશનની પ્રક્રિયાથી જે મૂંઝવણ થાય છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે જ્યાં 80-85% વાળા વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત રહ્યા છે અને જેને લઈને કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 85% 80% વાળા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોય, બહાર ફરી રહ્યા હોય, યુનિવર્સિટીમાં જ્યારે વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરવા જઈએ અને કહીએ કે જીટીયુ જો સીટ મેટ્રિક્સ મૂકી શકતા હોય તો તમે કેમ નહીં, તો કે અમે મૂકેલું છે। વિદ્યાર્થીઓએ બતાવ્યું કે કોઈપણ પ્રકારનું સીટ મેટ્રિક્સ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર નથી। કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એની અમે માંગણી કરી। આપ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકો કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એની વાત, એની માહિતી વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ। SC ST OBCની જે બેઠકો છે એમાં કેટલી બેઠકો ખાલી છે, કઈ કોલેજમાં ખાલી છે એની માહિતી આપ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકો। બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગમાં યુજીમાં એટલે અંડર ગ્રેજ્યુએટમાં BAમાં ઇંગ્લિશ મીડિયમમાં માત્ર 400 બેઠક છે। બે પ્રક્રિયા અમે કરી છે। એક પ્રક્રિયા 2 દિવસ પહેલાં બધી કોલેજોને એક ફોર્મ મોકલવામાં આવ્યો છે। એ ફોર્મ પ્રમાણે કેટલી એપ્લિકેશન્સ આવી છે, એમાંથી મેરિટ ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ સીટ ભર્યા પછી બાકી રહી જાય છે, અને બીજું કે આજે જે SC ST OBCની બાકી સીટો છે એને કન્વર્ઝન કરીને જાહેર કરીને એડમિશન આપવાની પ્રક્રિયા છે। એટલે ફરીથી કાલે અમારે એ ડાટા ફરી મંગાવવાનો રહેશે। એ ડાટા આજે સાંજ સુધી પહેલાંવાળા આવી જશે, પછી અમે પોતે નિર્ણય લેવાના છીએ કે કોઈ વિદ્યાર્થી મેરિટ ધરાવતા હોય જે તે કોલેજમાં એપ્લિકેશન કરી